200 કરોડના ડોનેશન મામલે રાજકોટમાં આયકર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી। પ્રણવ શાહ નામના ચાર્ટર એકાઉન્ટન્ટની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો જે આ બોગસ રાજકીય પાર્ટીઓ છે તેને 200 કરોડના ડોનેશન આપવાનો મામલો છે તે સામે આવ્યો હતો, જેને જ લઈને ક્યાંક ને ક્યાંક પટણા આઈટી દ્વારા જે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં રાજકોટના ચાર્ટર એકાઉન્ટ છે પ્રણવ શાહ તેમની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। કેટલાક જે દસ્તાવેજો છે મહત્વના તે કબજે કરવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે આ જે 200 કરોડનું કૌભાંડ છે તે સામે આવ્યું છે તેને લઈને અનેક પ્રશ્નો છે તે સર્જાયા છે। છેલ્લા ઘણા સમયથી પ્રણવ શાહ છે તે રાજકોટના ઢેબર રોડ ઉપર આ ઓફિસ ધરાવે છે અને સન આર્કેડ નામના એપાર્ટમેન્ટમાં બિલ્ડિંગમાં ઓફિસ છે અને ત્યાં જ આ જે કહી શકાય છે કે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। 200 કરોડ છે તે રાજકીય પાર્ટીઓને ડોનેશન કરવામાં આવ્યા હતા, એટલે કે કઈ રીતે કરવામાં આવ્યા હતા, કોના કહેવાથી કરવામાં આવ્યા હતા, આ તમામ બાબતોને લઈને પટણા જે આઈટી વિભાગ છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીંયા સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે। પરંતુ જે પ્રમાણે રાજકોટના ચાર્ટર એકાઉન્ટની ઓફિસમાં સર્ચ કરવામાં આવતા રાજકોટનું કનેક્શન છે તે પણ ખુલ્યું છે, એટલે કે આગામી દિવસોમાં હજુ પણ આ મામલે, આ કેસ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।